જિંદગીમાં ગમે ત્યાં જાઓ ને તો થોડી ઘણી મજા લઈ જ લેવાની હોય. આવી રીતના જો કંબે એવું નાના વાંધો નહીં, હજી આપણે નાના બાળક જ છીએ. બહુ મોટી નવરાત્રી છે. રામ રામ ડાયરાને. આપણે તો અત્યારે ફ્રી, એટલે આપણે નીકળી જવાનું છે ક્યાંક. વિચારું નથી હજી ક્યાંક નીકળી જઈએ. જો अपना ये घोड़ा शिफ्ट इधर पड़ा है. शिफ्टની બિચારીને હમણાં ધોઈ નથી ને, એટલે એની હાલત થોડીક હમણાં નબળી થઈ. મનીષભાઈને કેવું જોશે. આ ઘોડાને સર્વિસમાં મૂકવાનું થઈ ગયું છે. જોકે આને સર્વિસમાં મૂકીને એટલે આ તો બિચારી 24 કલાક ચાલુ જ હોય. આખા દિવસમાંનો 15 કિલોમીટર તો હાલવાનું હોતું જ હશે. અરે સોરી, 15 કિલોમીટર નહીં, 30 થી 40 કિલોમીટર ગણી લેવાનું. એવું બધું કામકાજ છે. એટલે એને ધોઈ કે ના ધોઈ એવી નહીં થઈ જવાની. વાદળા છે ને, મોટા મોટા વાદળા, એ સુરત દાદાને થોડીક ઢાંકી નાખે ને એટલે એ મજા આવે જબ્બર. ચલો મિત્રો, મોડું કર્યા વગર આપણે નીકળી જઈએ. ક્યાં નીકળવાનું છે તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો, તમને આઈડિયા આવી જશે. જય દ્વારકાધીશ. અત્યારે ફાઇનલી આપણે આવી ગયા હતા ખોડિયાર માતાજી મંદિર, એટલે કે શિણાઈ. આજે આપણે ફ્રી હતા એટલે નીકળી પડ્યા ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે. નવરાત્રિ નજીક આવી રહી છે, નોરતા માતાજીને આવી રહ્યા છે. મેં કીધું ઘણો ટાઈમ થઈ ગયું હતું, તો ઘણા ટાઈમ પછી આપણે આવી ગયા હતા ખોડિયાર. જો કે મંદિર બાજુમાં જ છે, ઘણું દૂર નથી આપણા ગામથી, ગાંધીધામથી. શિણાઈ છે મંદિર માતાજીનું. આજે ખોડિયાર માતાજી મંદિર દર્શન કરવા આજે ફ્રી હતા એટલે આવી ગયા હતા. વિચાર્યું કે આજે ફ્રી છીએ તો માતાજીને દર્શન કરતા આવીએ. તો પહેલે આપણે જતા આવીએ, પ્રસાદી લેતા આવીએ, માતાજી નારિયેલ અને અગરબત્તી, અને પછી માતાજીના દર્શન કરીએ. અને હવે પછી અંદર મને લાગે અંદર અત્યારે નવરાત્રિની તૈયારી ચાલુ લાગે, તો પહેલે ફટાફટ માતાજીના દર્શન કરતા આવીએ, પછી વ્લોગ શૂટ કરીએ. તો જય ખોડિયાર માતાજી. આજે મસ્ત મજાનો હુકમ થઈ ગયો હોય દર્શન કરવાનો. નોરતા નજીક આવી, નોરતા પહેલે આપણે એકવાર દર્શન કરી લઈએ. જો કે નવરાત્રિમાં તો એક દિવસ આવવું જ પડશે માતાજીના દર્શન કરવા. તો ચલો પહેલે આપણે લેતા આવીએ નારિયેળ અગરબત્તી. ફાઇનલી ગાઈસ, કુળદેવીના મસ્ત મજાના ખોડિયાર માતાજીના આપણે દર્શન કરી લીધા છે. ખોડિયાર માતાજીને દર્શન કરી લીધા છે ને બાજુમાં શિવ ભગવાનનું મંદિર છે. બાજુમાં લીમડો એટલે દેખાતું નથી. શિવ ભગવાનના અને ખોડિયાર માતાજીના મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે. અને એ વસ્તુ બતાવજો, નવરાત્રિની તૈયારી ચાલુ છે ધૂમધામથી, ખતરનાક રીતના 5-6 દિવસ પહેલેથી. જોકે અહીંયા કને બહુ જ મોટી નવરાત્રિ થતી હોય છે. પહેલે ઓલી વખતે પણ જબરદસ્ત નવરાત્રિ હોતી હોય છે. અને પાછું એકદમ ફ્રી. અમારા ગાંધીધામમાં તો હવે કેવી સિસ્ટમ, પાસવાળી વધારે સિસ્ટમ થઈ ગઈ છે. અહીંયા કને એકદમ ફ્રી, બહુ મોટી નવરાત્રિ થાય છે. અતિશય ભાઈ મસ્ત મજાનો માહોલ હોય છે. કુળદેવીના મસ્ત મજાના દર્શન થાય નોરતામાં. અને માતાજીના સાનિધ્યની એક્ઝેક્ટ સામે નવરાત્રિ રાસ લેતી હોય દીકરીઓ બહેનો, મોજ આવી જાય. આવું છે
ગાંધીધામથી હોવ તો એકવાર આ મંદિરના દર્શન જરૂર કરજો. બાકી જબરદસ્ત નવરાત્રિની તૈયારી ચાલુ હોય અત્યારે. રેતી બેતી નખાઈ ગઈ છે અને અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ છે. 5-6 દિવસ પહેલેથી થાય ને તૈયારી ચાલુ, એટલે નવરાત્રિ આવતા આવતા પૂર્ણ થઈ જાય. પ્રસાદી માતાજીની આપણે તો ખાઈ લીધી છે, તમે ઓનલાઈન ખાઈ લેજો. ગુરુદેવના દર્શન કરી અને હવે આપણે થોડી ઘણી હિંચકામાં મજા માણી લઈએ. ચલો, કયા મોટામાં બેસું નનકામાં એકાદ આમ બેસી જઈએ. જિંદગીમાં ગમે ત્યાં જાઓ ને તો થોડી ઘણી મજા લઈ જ લેવાની હોય. આવી રીતના જો ટણાનાનન ટણાનાનન ટણાનાનન. જિંદગી એક જ વાર મળે, ઘડી ઘડી નથી મળતી. મજા લઈ લેવાની હોય. ઓલું કહેવત છે ને, પડે પડનો આનંદ લો. પડે પડનો આનંદ લઈ લેવાનો હોય. એકદમ શાંતિવાળો માહોલ. અને આજે એમાં એવું છે કે આપણે આજે એકલા જ આવ્યા છીએ, એટલે અલગ જ મજા આવે છે. તો કે કોઈ ભેગું હોય તો બહુ મજા આવે, પણ આપણે એકલા આવ્યા છીએ તો ઘણી મજા આવે છે. તો વ્લોગમાં તમે નવા હો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. આમ જોવા જાય ને તો બધી જાતની આમ મસ્ત સુવિધા છે મંદિરમાં. જોકે પહેલાં આપણે આવ્યા હતા પણ ત્યારે મેં બરાબર રીતના વ્લોગ નહોતો શૂટ કર્યો. આજે ફ્રી ટાઈમ જોઈને વિચાર્યું કે માતાજીના દર્શને કરતા આવી અને સાથે સાથે વ્લોગે શૂટ કરતા હોય. અત્યારે તો આપણી પાસે ટાઈમ નથી, પણ ક્યારેક ટાઈમ મળશે તો આપણે માતાજીનો જે ઇતિહાસ છે તેના વિશે પણ રૂપમાં કરશું. પણ અત્યારે કોઈ એના માટે આપણે કાં ટ્રસ્ટીને મળવું પડે, કાં પૂજારીને મળવું પડે, અને કાં અહીંયાના જે મહારાજ પૂજારી કોઈ પણ હોય એને પૂછવા પડે. હિંચકા જવો તમે ખાલી, એટલે એટલી વિશાળ જગ્યા છે ને, બહુ વિશાળ જગ્યા છે. અને અહીંયા કને આવ્યા હોય ખુશી બહુ મળે છે, મજા આવે છે, આનંદ મળે. અને આ નોટિસ વાંચીને પછી જ હિંચકામાં બેહવું. નાના વાંધો નહીં, હજી આપણે નાના બાળક જ છીએ, એટલે મજા કરી લેવાની હોય. ચલો તો વ્લોગ મને લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી નાખજો. હલો મિત્રો, તો દર્શન તો કરી લીધા મસ્ત મજાના. પાણી પીવા આવી ગયા હતા. પાણી પી અને હવે આપણે નીકળી જઈએ ઘરે જવા માટે. જો અહીંયાથી નજારો, આખા ગ્રાઉન્ડમાં નવરાત્રિ થવાની. બહુ મોટી નવરાત્રિ છે. આ ટોટલ ભાગમાં દાતાશ્રીઓના નામ લખેલા છે. તો હાલો, જય ખોડિયાર માતાજી. કોમેન્ટ કરી નાખજો.